પછી તારા પપ્પાએ મારા પર શક કર્યો, મારે એને ઝઘડો કર્યો અને મને એક લાફો ચડાવી દીધો. મમ્મી, પપ્પા, આજે તમારા લગ્ન જીવનની 30મી મેરેજ એનિવર્સરી છે. તમે બંને જણાએ તમારા લગ્ન જીવનના 30 વર્ષ રમતા રમતા પૂરા કરી નાખ્યા છે. હા રોહન, હું તારા પપ્પાનો નાનપણનો મિત્ર છું. મેં એની સાથે જિંદગીના ઘણા વર્ષો વિતાવ્યા છે. હું સુધીરને સારી રીતે ઓળખું છું, એટલે હું કહી શકું છું તારા મમ્મી અને પપ્પા વચ્ચે જિંદગીમાં ક્યારેય પણ સહેજ પણ તકરાર નહીં થાય. સાચી વાત છે અંકલ. ખરેખર તો મારા મમ્મી અને પપ્પાના જીવનમાંથી ઘણું બધું શીખવા જેવું છે. કેટલો સુમેળ છે બંને વચ્ચે. થેન્ક યુ બેટા કે તમે અમારી કદર કરો છો. બસ તમે અમને આવો ને આવો પ્રેમ કરતા રહો એટલે અમારી જિંદગીના બાકીના દિવસો પણ આવી જ રીતે ખુશીથી વીતી જાય. બસ પપ્પા, હવે તમે વાત જ કરતા રહીશો કે આ કેક પણ કાપશો? ચાલો ચાલો જલ્દી સેલિબ્રેશન સ્ટાર્ટ કરો. હા હા, લાવ લાવ લાવ. પપ્પા તમે રહેવા દો ને, તમારે તો કેક કાપવાની છે. હેપી મેરેજ એનિવર્સરી મમ્મી. લે ભાઈબંધ. મમ્મી, હેપી એનિવર્સરી. પપ્પા, હેપી એનિવર્સરી. તમને બંનેને આજના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સુધીર, મારા મિત્ર, મારા તરફથી પણ તને બંનેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ અશોક. થેન્ક યુ દીકરા રોહન. પપ્પા, મમ્મી, તમે બધા બેસો, હું તમારા બધા માટે ચા નાસ્તો લેતી આવું, હે ને? આશા, તે મને આમ અર્જન્ટ ફોન કરીને કેમ બોલાવ્યો? શું થયું છે? રોહન, મમ્મી અને પપ્પા વચ્ચે બહુ મોટો ઝઘડો થઈ ગયો છે. શું? મમ્મી પપ્પા વચ્ચે ઝઘડો થયો છે? પણ શા કારણે? શું થયું છે બંને વચ્ચે? એ તો મને નથી ખબર, પણ પપ્પાએ ગુસ્સામાં આવીને મમ્મીને થપ્પડ મારી દીધી. શું વાત કરે છે તું? પપ્પાએ મમ્મીને થપ્પડ મારી દીધી? હે ભગવાન, આ બધું શું થઈ રહ્યું છે? હજી કાલે તો બંને જણાએ એનિવર્સરી ઉજવી હતી, ત્યાં આજે બંને વચ્ચે ઝઘડો પણ થઈ ગયો. એ બધું જવા દે. અત્યારે મમ્મી ક્યાં છે? મમ્મી એના રૂમમાં છે. ચાલ આપણે એના રૂમમાં જઈએ. મમ્મી, શું થયું છે તમારા બંને વચ્ચે? ને આ શેનો ઝઘડો છે? વાંક મારો નથી, વાંક બધો તારા બાપનો છે. મમ્મી, એ બધું હું સમજુ છું, પણ થયું છે શું? મને એ તો ક્લિયર કરો. કઈ નહીં બેટા, હું નાવા ગઈ ને તો મારા ફોનમાં કોઈક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો ને તારા પપ્પાએ ઉપાડી લીધો. એને બધું મારા વિશે પૂછી લીધું અને પછી ફોન બંધ કરીને મૂકી દીધો.
પછી તારા પપ્પાએ મારા પર શક કર્યો, મારે એને ઝઘડો કર્યો અને મને એક લાફો ચડાવી દીધો. મમ્મી ચિંતા ન કરો, હું પપ્પાને સમજાવીશ. નહીં રોહન, હવે તું તારા બાપને કહી દેજે. હું એની હારે નહીં બોલું. હસ્તી મારે ને એને આખી જિંદગી ભર બોલા રહેશે. હવે આપણે શું કરશું? મને પણ એ જ નથી ખબર પડી રહી કે આ બધું થઈ શું રહ્યું છે. હવે બસ પપ્પા આવે ને તો આપણે એની સાથે વાત કરી જોઈએ, એટલે વાતમાં કંઈ ખબર પડે કે ચાલી શું રહ્યું છે. પપ્પા, આ બધું થઈ શું રહ્યું છે? તમે કોઈ દી નહીં ને આજે મમ્મીની સાથે ઝઘડ્યા અને એને લાફો પણ મારી દીધો. હા તો ઝઘડા થાય જ ને. આ તારી મમ્મી મારાથી બધું છુપાવીને આવા ધંધા કરે તો બીજું શું ન થાય? અરે પણ પપ્પા, મારા મમ્મીએ કર્યું છે શું? તમે એ તો મને કહો. તારી મમ્મીના મોબાઈલમાં અવારનવાર કોઈ અજાણ્યા માણસનો ફોન આવે છે અને મેં એને પૂછ્યું ને તો મને સાચો જવાબ નથી દેતી. પણ પપ્પા, મમ્મી તો એવું કહેતા હતા કે એ તો એ માણસને ઓળખતા પણ નથી. જો તારી મમ્મી એ માણસને નથી ઓળખતી તો એ માણસના ફોન અવારનવાર તારી મમ્મીના મોબાઈલમાં શું કામ આવે છે? તારે મમ્મીની બધી જ ડિટેલની એને માહિતી છે. તારી મમ્મી ભલે જે કહે તે, બાકી બહુ સારી રીતે ઓળખે છે એ માણસ તારી મમ્મીને. જુઓ પપ્પા, હું માનું છું કે એ માણસ કદાચ મમ્મીને ઓળખતો હશે, પણ કદાચ એવું પણ બની શકે ને કે એ માણસ તમારા બંને વચ્ચે ફૂટ પડાવવા માંગતો હોય, એટલે જાણી જોઈને આવું નાટક કરી રહ્યો હોય. હા પપ્પા, એવું બની શકે, પણ તમારે એ માણસની વાત પર ધ્યાન ન આપવું જોઈએ અને મમ્મી સાથે આટલો બધો ઝઘડો ન કરાય. પપ્પા, મારી વાત માનો ને તો મારા મમ્મીના મનમાં કોઈ જ પાપ નથી. એ તો નિર્દોષ છે, સાવ ભોળા છે બિચારા. નહીં રોહન, તારી મમ્મી જરૂર મારાથી કંઈક છુપાવે છે અને જ્યાં સુધી એ મને બધી હકીકતની વાત નહીં કરે ને ત્યાં સુધી તારી મમ્મી સાથે મારે સંબંધ પૂરો. આવો રોહન, ભૂલો પડી ગયો ને આજે ભાઈ? ભૂલો નથી પડ્યો અંકલ, પણ સાચું કહું ને તો હું ખાસ અહીંયા તમને મળવા જ આવ્યો છું. કેમ વળી, શું થયું? થવામાં તો ઘણું બધું થઈ ગયું છે અંકલ. હજી 2 દિવસ પહેલાં જ આપણે લોકોએ મમ્મી પપ્પાની મેરેજ એનિવર્સરી ઉજવી ને કાલે જ મમ્મી અને પપ્પા વચ્ચે ઝઘડો પણ થઈ ગયો. શું વાત કરે છે રોહન? તારા મમ્મી પપ્પા વચ્ચે ઝઘડો થઈ ગયો? પણ શા માટે? અંકલ, છેલ્લા કેટલાય સમયથી મારા મમ્મીના ફોનમાં કોઈ અજાણ્યા માણસનો ફોન આવે છે ને મમ્મીને અનાપ શનાપ બોલે છે. કાલે તો હદ થઈ ગઈ. પપ્પાએ મારા મમ્મીનો ફોન ઉપાડી લીધો ને એમાં જ આ બધો તમાશો ઊભો થયો છે. પણ કોણ છે એ અજાણ્યો માણસ? એ જ તો નથી ખબર અંકલ કે આ વ્યક્તિ કોણ છે. મેં મારા મમ્મીને પૂછ્યું તો એમને પણ નથી ખબર કે આ વ્યક્તિ છે કોણ, એ પણ નથી ઓળખતા અને આ વ્યક્તિ ફોનમાં એનું નામ પણ નથી બોલતો. તને કેમ લાગે છે રોહન, તારા મમ્મી સાચું બોલી રહ્યા છે? મારા મમ્મી ક્યારેય ખોટું બોલે જ નહીં, કારણ કે મને મારા મમ્મી ઉપર પૂરેપૂરો ભરોસો છે. તો પછી આવો જ ભરોસો તારા પપ્પાએ તારે મમ્મી પર રાખવો જોઈએ. એ જ તો હું પણ કહું છું અંકલ કે મારા પપ્પાએ મારા મમ્મી પર ભરોસો રાખવો જોઈએ. અંકલ, તમે મારા પપ્પાના ખાસ મિત્ર છો ને મારા પપ્પા તમારી બધી જ વાત માને છે. તમારી વાતને ના નહીં કહી. તમે એક કામ કરો ને અંકલ, મહેરબાની કરીને મારા ઘરે ચાલો ને મારા પપ્પાને સમજાવો તમે. ઠીક છે રોહન, હું આ સાંજે જ તારી ઘરે આવીશ અને તારા પપ્પાને સમજાવીશ અને તું ચિંતા ન કર, બધું જ ઠીક થઈ જશે. થેન્ક યુ અંકલ. ચાલો ત્યારે હું હવે નીકળું છું. આ સાંજે મળીશું, હું સાંજે તારી ઘરે આવીશ. બાય અંકલ.
સુધીર, આવો અંકલ આવો. આવો અશોક. સુધીર, કેમ ભાઈ મૂંઝાઈને બેઠો છે? કઈ તકલીફ છે ભાઈ? અંકલ, 2 દિવસથી એ બંને જણા વચ્ચે ઝઘડો થયો છે. ત્યારથી પપ્પાએ કંઈ ખાધું પણ નથી ને એટલે જ એમની તબિયત જરા વીક છે. સુધીર, આ તો શું કરી રહ્યો છે ભાઈ? આવી નાની વાતને મન પર ના લેવાય ભાઈ. આ કોઈ નાની બાબત નથી અશોક. હવે તું જ મને કહે કે મારી પત્નીના ફોનમાં કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન આવે અને એમ પૂછે કે ક્યાં ગઈ મારી સુધા, તો આવું કોણ પૂછે? તું જ મને કહે. એટલે તું તારી પત્ની પર શંકા કરે છે ભાઈ? આ શંકા ઉપજે ને એવી જ બાબત છે અશોક. નહીં સુધીર, એવું નથી હોતું. ઘણીવાર એવું પણ બની શકે છે કે કાને સાંભળેલું અને આંખે જોયેલું પણ ખોટું હોય છે. તારે સુધા ભાભી ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. સુધા ભાભી તારી આગળ ક્યારે પણ ખોટું ના બોલે. નહીં અશોક, તું ભલે ગમે તે કહે, પણ મને હવે સુધા ઉપર સહેજે વિશ્વાસ નથી. ચાલ સુધીર, હવે હું રજા લઉં. આવજે ભાઈ. હા. પપ્પા ઊભા થાવ. આ ચિઠ્ઠી જુઓ, વાંચો આમાં શું લખ્યું છે. દોસ્ત સુધીર, મને માફ કરજે. તારી પત્નીના ફોનમાં ફોન કરનાર એ અજાણ્યો શખ્સ બીજું કોઈ નહીં પણ હું જ છું. સુધીર, તારી પત્ની સુધા મને પહેલેથી જ ગમતી હતી. હું એની સાથે લગ્ન કરવા માંગતો હતો, પણ કર્મ સંજોગે હું વાત મૂકું એ પહેલા જ તારી ને સુધાની સગાઈ થઈ ગઈ. પણ સુધાને ભૂલી ન શક્યો એટલે એના ફોનમાં અજાણ્યા નંબર પરથી વાત કરતો હતો. પણ હવે મને મારી ભૂલ સમજાય છે કે મારે આવું નહોતું કરવું જોઈતું. સોરી દોસ્ત, મને માફ કરજે. હું આજે તારાથી દૂર ચાલ્યો જાઉં છું. મને માફ કરી દેજે દોસ્ત. લિખિતન, તારો મિત્ર અશોક. સુધા, તું? હા સુધીર, હું. તમારી તબિયત ઠીક નથી ને, એટલે થયું કે તમારા માથા પર પાણીના પોતા મૂકો. ના સુધા, મારે માથા ઉપર પોતા નથી મૂકવા. આ પોતા તું મારી છાતી ઉપર મૂક, કારણ કે મારી છાતીમાં અગ્નિ ઉપડી ગઈ છે. કેમ તમે આવું બોલો છો? સુધા, તું નિર્દોષ હતી, છતાં મેં તારી ઉપર શંકા કરી. બસ આ વાતને લઈને જ તે મને બળતરા થાય છે. હશે સુધીર, જે હોય એ બધું ભૂલી જાઓ. એ બધી વાતને યાદ કરીને મનને દુખી ન કરો. આપણે 7 ફેરા લેતી વખતે 7 સોગંદ લીધા છે સુધીર, કે આપણી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આપણે એકબીજાથી દૂર નહીં થઈએ. સુધા, મને માફ કરી દે. હું એ બધા સોગંદ પાળી ન શક્યો. મેં તારી ઉપર ખોટી શંકાઓ કરી. જે થયું એ હવે બધું ભૂલી જાઓ. આપણે આપણા જીવનની નવી શરૂઆત